હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં જઈશો. આજે આપણે તખ્તેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે, જે ભાવનગરમાં આવેલું છે. તમે લોકો છેલ્લે સુધી જોડાયેલી લેજો. હું તમને બધું બતાવીશ ને જોવાની મજા આવશે. આપણે હવે પહોંચવાની તૈયારીમાં છીએ તખ્તેશ્વર મહાદેવના મંદિરે. શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર. હેલો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું ભાવનગર તખ્તેશ્વર મહાદેવના મંદિરે. આ મંદિરનો બહારનો વ્યૂ છે. આપણે એમાં અંદર જઈને દર્શન કરીએ. હું અંદર પહોંચી ગયો છું દર્શન કરવા માટે. સાક્ષાત મહાદેવ બેઠા છે. દેવોના દેવ મહાદેવ. હર હર મહાદેવ. મેં હવે દર્શન કરી લીધા છે અને હાલો હવે તમને હું બહારનો વ્યૂ બધોય બતાવું. અહીંયાથી મિત્રો તખ્તેશ્વર મહાદેવ મંદિરનો આખો વ્યૂ આવે છે, જોઈ લ્યો. આ મિત્ર મંદિર ભાવનગરમાં આવેલું છે. શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર, જે થોડુંક નીચેથી હાઈટ ઉપર છે. મંદિર ડુંગર જેવું છે અહીંયાથી, અને આ ઉપરથી આનો વ્યૂ લીધેલો છે. ફરતે બધું હરિયાળી ને મોટા વૃક્ષ ને એવું બધું છે. અને આ ભાવનગરની વચ્ચે આવેલું છે તખ્તેશ્વર મહાદેવનું મંદિર. અને આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં લખી દો જય તખ્તેશ્વર મહાદેવ. આ નીચેથી વ્યૂ છે આખો, જોઈ લ્યો. આ ધજા ઉપરથી, અને આ નીચેથી સીન લીધેલો છે. થોડુંક ડુંગર ઉપર છે. મંદિર તો એટલું ક્લિયર નથી દેખાતું, પણ થોડીક બતાવવાનું ટ્રાય કરું છું. આ સીડી છે અહીંથી ઉપર જવાની. મીડિયમ એવી હાઈટ ઉપર છે, થોડુંક ડુંગર જેવું છે. અને ભાવનગર કોઈ આવતા હોય તો અહીંયા એકવાર મંદિરે મુલાકાત લેજો, દર્શન કરજો. મિત્રો, અહીંયા મેં એક જોયું કે અહીંયા ચોકસાઈ બધી બહુ સારી છે અને એકદમ શાંત વાતાવરણ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક આપી દો અને કોમેન્ટમાં લખી દો જય તખ્તેશ્વર મહાદેવ. અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો કે વિડીયો કેવો લાગ્યો.